મારા ભાઈ બહેનો, યુએસએ હંમેશા પોતાના સ્વાર્થના આધારે વિશ્વને ચલાવવાની કોશિશ કરતું રહ્યું છે. અને પર્યાવરણનો મુદ્દો હોય, વેપારનો મુદ્દો હોય કે રાજનીતિનો મુદ્દો હોય, યુએસએ પોતાની સ્ટ્રેટેજીસ, પોતાની પોલિસીસને હંમેશા એવી દિશા આપે છે કે જેનાથી એના પ્રભુત્વને પ્રોત્સાહન મળે અને તેના સ્વાર્થને વધુને વધુ સ્તરે લઈ જઈ શકાય. એક કન્સર્નમાં મારા ભાઈ બહેનો, તમે અત્યારે ગ્રીનલેન્ડનો મુદ્દો તમારા ધ્યાનમાં હશે. ગ્રીનલેન્ડને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકન પ્રેસિડેન્ટ, સતત કહી રહ્યા છે કે એ અમને આપી દો. કોની પાસેથી માગણી કરી રહ્યા છે? તો કે ગ્રીનલેન્ડ ઉપર અત્યારે પ્રભુત્વ ડેનમાર્કનું છે અને ડેનમાર્ક પાસે ગ્રીનલેન્ડ પ્રદેશ માગવામાં આવી રહ્યો છે. તો ગ્રીનલેન્ડ જ્યોગ્રાફિકલી નોર્થ અમેરિકાનો પાર્ટ કહેવાય, પરંતુ પોલિટિકલી એ યુરોપનો પાર્ટ છે. કેમ? તો કે એની પર રાજકીય પ્રભુત્વ તો ડેનમાર્કનું છે, અને ડેનમાર્ક એક યુરોપિયન દેશ છે. તો અહીંયા અત્યારે યુરોપિયન દેશો અમેરિકાના વિરોધમાં આવી ગયા છે કે અમે ગ્રીનલેન્ડનો આ સોદો નહીં થવા દઈએ. ડેનમાર્કના જે વડા છે એમણે પણ એનો સખત વિરોધ નોંધાવ્યો. હવે એ કન્સર્નમાં આપણા મનમાં પ્રશ્ન એ ઊભો થાય કે શા માટે ગ્રીનલેન્ડ ઉપર પ્રભુત્વને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ એટલો દુરાગ્રહ કરી રહ્યા છે? તો એના મુખ્ય બે કારણ છે, અન્ય સહાયક અનેક હોઈ શકે. પહેલું કારણ એ છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે આર્કટિક ક્ષેત્રની બરફ પીગળી રહી છે અને એ બરફ પીગળવાના પરિણામે એક નવો રસ્તો અહીંથી ઊભો થઈ રહ્યો છે જે તમારો એશિયા સાથેના ટ્રેડને મજબૂત બનાવશે અને જે આખા આ રસ્તાના જે પરિવહન કોસ્ટ છે એને 0 ઉપર યા 50% જેટલી ઘટાડી દેશે. હવે જો ગ્રીનલેન્ડ ડેનમાર્ક પાસે રહે તો અમેરિકાની આ ટ્રેડ રૂટ ઉપર કોઈ પ્રભુત્વ કે નિયંત્રણ આવશે નહીં. આ ટ્રેડ રૂટનો એને કોઈ ફાયદો મળવાની શક્યતા રહેશે નહીં, અથવા મળશે તો એ સીમિત ફાયદો હશે. હવે જો એ ફાયદો નહીં લે તો કોણ ફાયદો લેશે? તો કે રશિયા અને ચાઇના, એ બંને છે શું એના શત્રુ? એ માને છે, આ લોકો પણ માને છે, રાઈટ? તો એક તરફ આપણને ફાયદો નહીં થાય અમેરિકા વિચારે છે, બીજી તરફ દુશ્મનને ફાયદો થશે. તો હમે ફાયદા હો ન હો, દુશ્મન કો તો ફાયદા નહીં હોને દેંગે. સીધી સ્ટ્રેટેજી છે. અને એટલે મારા ભાઈ બહેનો એ ગ્રીનલેન્ડનો આગ્રહ કરી રહ્યા છે. બીજી વાત એમણે શું કરી? બીજી વાત એ પણ એ છે કે અહીંયા રેર અર્થ મિનરલ્સ કે જે અત્યારે એડવાન્સ ટેકનોલોજીસ જેટલી પણ છે, ચાહે ઇલેક્ટ્રિક બેટરીઝ બનાવવી હોય, ચાહે આઈસીટીનું ફિલ્ડ હોય, જેટલા પણ મિનરલ્સ જે રેર અર્થ છે એમાં અત્યારે વિશ્વ સ્તરે છોકરાઓ ચાઇના મોનોપોલીના સ્ટેજમાં છે. એ ચાઇનીઝ મોનોપોલીને તોડવામાં ગ્રીનલેન્ડ ઉપયોગી છે અમેરિકાને, કારણ કે ગ્રીનલેન્ડમાં જુદા જુદા અનેક પ્રકારના રેર અર્થ ખનિજ મળી રહ્યા છે અને એ ખનિજને પ્રાપ્ત કરવા માટે એની ઉપર પ્રભુત્વ મેળવવા માંગી રહ્યો છે. મારા ભાઈ બહેનો, સીધી સરળ વાત હું તમને કહું, આ આખો મુદ્દો ઊભો ન થયો હોત જો ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ ના હોત તો. કંટાળો આવી રહ્યો છોકરાઓ, ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ ઊભો થયો, એના પરિણામે એની બરફ પીગળી, એના પરિણામે રસ્તા નવા ઊભા થયા. ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ ઊભો થયો, એના પરિણામે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનું મહત્વ વધ્યું. બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનું મહત્વ વધવાના કારણે રેર અર્થ મિનરલ્સનું મહત્વ વધ્યું અને રેર અર્થ મિનરલ્સને મેળવવા માટે એક નવી સ્પર્ધા, એક નવો સંઘર્ષ, એક નવો સામ્રાજ્યવાદ શરૂ થઈ ચૂક્યો છે. હું અહીંયા સમજાવવા માંગુ છું મારે ચલો, ગ્લોબલ વોર્મિંગ વિશ્વ રાજનીતિને દિશા આપી રહ્યું છે અને નવા પ્રકારના સંઘર્ષોને ઉત્તેજન આપી રહ્યું છે. સમજાય છે ભાઈ બહેનો? આગળ વધીએ. ક્લિયર થાય બેટા?